નમસ્કાર મિત્રો, હું છું ઠાકોર પ્રકાશ. અને જે કેટલા સોશિયલ મીડિયામાંથી આપણે જે જાણીએ છીએ કે બંધારણનો જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અત્યારે, ચાહે વિક્રમ ઠાકોર હોય કે ચાહે ગબ્બર ઠાકોરને જે ઘણા બધા મુદ્દા અત્યારે સોશિયલ મીડિયામાં જે ચર્ચાઈ રહ્યા છે, તો એના અનુસંધાનમાં હું વાત કરવા માગું છું કે જ્યારે આપણું ઠાકોર સમાજનું જે બંધારણ જ્યારે બન્યું ત્યારે બંધારણમાં કેટલાક નિયમો એવા છે કે જે યોગ્ય છે અને કેટલાક નિયમો એવા છે કે બિનજરૂરી છે. એમાં સુધારો કરવાની જરૂર છે. મિત્રો, ડીજેની વાત આવે તો વાત રાઈટ છે કે ડીજે આપણે બંધ કરવું જોઈએ. એનું રીઝન છે કે ડીજેના જે વાઇબ્રેશન આવે ને તો હૃદયને બહુ નુકસાન કરે છે. અને એ વાઇબ્રેશન તો તમે સાંભળો ને એટલા હૃદયને એટલા, મેં એવું સાંભળેલું છે કે એના હૃદય કદાચ ફાટી પણ શકે છે, એટલું નુકસાન બી કરે છે. અને ઝઘડાને જે બિનજરૂરી જે ખરેખર ખર્ચા બી થતા હોય છે કે જે લોકો દારૂ પીને ધમાલ કરતા હોય છે, ઝઘડાઝઘડી કરતા હોય છે, તો એનું સમાજને બહુ નુકસાન થતું હોય છે. પણ હું સર્વ સમાજને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે ડીજે તો બંધ હોવું જોઈએ, પણ આપણી ઠાકોર સમાજના કલાકારોને જે રોજીરોટી ના છીનવાય એના માટે આપણે રાસ ગરબાનું આયોજન હોવું જોઈએ અથવા રાસ ગરબા હોવા જોઈએ. બટ બંધારણમાં એક જે કાયદો બનાવવામાં આવ્યો હતો કે જ્યારે છૂટાછેડાની જ્યારે વાત આવે ત્યારે એમાં 2 લાખ કે 2.5 લાખ જે 3 લાખ ભરવા પડે એવા જે મુદ્દો છે. તો મિત્રો, કદાચ એવું બની શકે કે ગરીબ પરિસ્થિતિ હોય અથવા સમજી લો કે એને કોઈ દારૂડિયો એ સ્ત્રીને કદાચ દારૂ પીને મારકુટ કરી રહ્યો છે, તો જ્યારે એનું એક આખું એનું જીવન સંઘર્ષભર્યું જીવન જતું હોય છે ત્યારે છોકરી કદાચ સમાજ આગળ કદાચ નહીં બોલી શકે, કેમ કે એના માટે એને કાયદો હોવો જોઈએ, સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ એને પરમિશન હોવી જોઈએ કે જેથી કરીને એના સોલ્યુશન આવી શકે. કારણ કે સમાજ સમક્ષ રજૂઆત નહીં કરી શકે, કેમ કે ડિપ્રેશનમાં એટલી બધી હશે ત્યારે રજૂઆત નહીં કરી શકે. કદાચ જો આનો સોલ્યુશન ના આવે તો આવનારા સમયમાં પણ કોઈ પણ દીકરી આત્મહત્યા કરી શકે છે, તો એની જવાબદારી કોણ? તો આમાં સુધારા કરવાની બિલકુલ જરૂર છે એવું મને લાગે છે. અને રાસ ગરબા કે એવા જે લોકોને પરમિશન આપવી, કેમ કે પોતાની રોજગારી ના છીનવાય એવું કહેવા માગું છું સર્વ સમાજને, ઠાકોર સમાજને. ચલો. અને મિત્રો, બીજો મુદ્દો કે જે ગબ્બર ઠાકોરનો જે મુદ્દો ચાલી રહ્યો છે, તો જ્યારે ગબ્બર ઠાકોર જ્યારે માફી માગે તો હું એવું માનું છું કે 1 વર્ષ સુધી રાહ ના જોવરાવી જોઈએ, કેમ કે માફી માગે એનો કોઈ પછી કોઈ સવાલ આવતો નથી અને લઈ લેવો જોઈએ. અને અમૃતજી ઠાકોર કે ઘણા ધારાસભ્ય ઘણા બધાએ કહ્યું કે અમે કે અમારા દીકરા છે તો જતા કરો ને, શું કામ? તો તમે આટલું બધું પછી એને હોય જ ના જોઈ શકે, એટલું બધું મતલબ એને હેરાન કરવા જોઈએ જ નહીં. તો એનું સમાધાન તો સમાજને કરવું જ જોઈએ. ઠાકોર કેટલા દિવસથી જે આ બધી ચર્ચામાં મુદ્દો ચાલી રહ્યો છે, ગબ્બર ઠાકોરને જ્યારે ભૂલ થઈ છે તો પછી એનું દરેક સમાજને ત્યાં જવું જોઈએ ને, રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ શા માટે, કેમ? તો એના ઘણા બધા સમાધાન નીકળી શકે છે. અને બીજી વાત એ છે કે જ્યારે પાટણ જિલ્લામાં જે કદાચ બંધારણ તૂટ્યું હોય એવું કદાચ આપણે જાણવા મળ્યું હતું, પણ એને કે સમાજ ત્યાં જઈને 11 લાખ રૂપિયા લીધા, 11,000 લીધા. અને તો ખરેખર એ યોગ્ય નથી. એનું કારણ એ છે કે બંધારણમાં કોઈ ઉલ્લેખ કર્યો જ નહોતો. દરેક બંધારણમાં જ્યારે ઉલ્લેખ હોય છે અને સમાજની ઉપર બંધારણ હોય છે તો આવું કેમ? આમાં સુધારો કરવાની જરૂર છે. ચલો, થેન્ક યુ.